તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજના વિડીયોમાં હું તમને લોકોને ધોરણ 10 નું એકદમ સહેલું ચેપ્ટર કે જેનું નામ છે સંભાવના, તેના વિશે આજના વિડીયોમાં આપણે લોકો વાત કરશું. તો જો અહીંયા સૌથી પહેલા તમારે યાદ રાખવાનું છે કે સંભાવનાની સૌપ્રથમ વ્યાખ્યા ઈસવીસન 1795 માં પિયર સિમોન લાપ્લાસે આપી હતી. બીજી વસ્તુ, ધારો કે કોઈ ઘટના A ની સૈદ્ધાંતિક સંભાવના તમે P of A વડે દર્શાવશો. હવે અહીંયા તમે ઇંગ્લિશના કોઈ પણ આલ્ફાબેટનો ઉપયોગ કરી શકો છો, પણ સામાન્ય રીતે P of A થી શરૂઆત કરવાની, પછી જો બીજી ઘટના હોય તો P of B, ત્રીજી ઘટના હોય તો P of C, આવી રીતના કન્ટિન્યુ કરવાનું. તેમની માટેનું સૂત્ર છે P of A is equal to ઘટના A માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમારે આને શોર્ટમાં લખવું હોય તો તમે એવું પણ લખી શકો P of A is equal to સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? 1. ચોક્કસ ઘટના એટલે કે નિશ્ચિત ઘટના. સામાન્ય રીતે હું તમને કહું કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, આની સંભાવના કાઢો, તો આ એક નિશ્ચિત ઘટના છે કે સૂર્ય હંમેશા કઈ દિશામાં ઉગશે? પૂર્વ દિશામાં. તો આની સંભાવના કેટલી થશે? 1. જેટલી પણ નિશ્ચિત ઘટનાઓ હોય છે એમની સંભાવના શું થશે? 1. અશક્ય ઘટના મતલબ કે જે ક્યારેય બનવાની જ નથી, તો એની સંભાવના શું થશે? 0. અશક્ય ઘટના એટલે કે જે ક્યારેય ના બને. હું તમને એમ કહું કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, એની સંભાવના, તો પશ્ચિમ દિશામાં ક્યારેય ઉગતો નથી, તો એની સંભાવના શું આવશે? 0. કોઈ પણ ઘટનાની સંભાવના કાં તો 0 કાં તો 0 કરતા વધારે અને 1 કાં તો 1 કરતા ઓછી. મતલબ કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય છે. હવે ઈ 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે અને 0 અને 1 ની વચ્ચે પણ હોઈ શકે. બીજું, સંભાવના અનઋણ હોય છે. અનઋણનો મતલબ એવો કે સંભાવના હંમેશા કેવી રહેશે? ધન રહેશે. સંભાવના ઋણ રહેશે નહીં. આ યાદ રાખજો, સંભાવના ક્યારેય ઋણમાં આવતી નથી, હંમેશા કેવી હશે? ધનમાં. હવે જો અહીંયાથી ખાલી જગ્યા કે MCQ માં આવી શકે કે કોઈ પણ ઘટના A ની સંભાવના માટે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ P of A લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, અથવા બીજા શબ્દોમાં 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ P of A ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ બે માંથી કોઈ પણ એક રેશિયો આપ્યો હોય તો તમારે એને ટીક કરવાનો રહેશે. જે ઘટનામાં દરેક પ્રયોગનું માત્ર એક જ પરિણામ આવતું હોય તે ઘટનાને શું કહેવામાં આવે છે? પ્રાથમિક ઘટના. અને પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થશે? 1 થશે. જો તમને લોકોને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારી સાથે 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરો, અને આવા જ અમેઝિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ.